કચ્છ જિલ્લાના ગામ કોટડા અંજાર તાલુકામાં પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 6 ડિસેમ્બરે 68મી મહાપરિનિર્વાણ દિન નિમિત્તે વિનમ્ર અભિવાદન અને આદરાંજલિ આપવામાં આવી. કચ્છ જિલ્લાના ગામ કોટડા તાલુકો અંજાર ગામે ગુરુ રોહિદાસ બુદ્ધ વિહાર અને નાથીબેન ગુવાભાઈ સામળિયાના નિવાસસ્થાને ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટીઝ મહાસંઘ સંગઠન દ્વારા વિશ્વરત્ન ભારતીય સંવિધાનના શિલ્પકાર ભારત દેશના ભાગ્ય વિધાતા મહામાનવ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબનો 6 ડિસેમ્બર 68મો મહાપરિનિર્વાણ દિવસ વિનમ્ર અભિવાદન કરી આદરાંજલિ આપવામાં આવી. આજરોજ તારીખ 6/12/2024ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે તેમની પ્રતિભાને ફૂલહાર અર્પણ કરી વંદન કરવામાં આવ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસને યાદ કરવામાં આવ્યો. 6 ડિસેમ્બર 1956ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તેમના નિવાસસ્થાને અલીપુર દિલ્હીમાં મહાપરિનિર્વાણ પામ્યા હતા અને તેમના અંતિમ સંસ્કાર મુંબઈના ચોપાટીમાં અરબી સમુદ્ર કિનાર થયેલ હતું. તેમની અંતિમ યાત્રામાં પૂરા ભારતભરમાંથી લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દિવસે ભારત દેશમાં શોકની લાગણી છવાઈ હતી. એવા મહાન ક્રાંતિકારી વિશ્વરત્ન ભારત દેશના ભાગ્ય વિધાતા ભારતીય સંવિધાનના નિર્માતા પડકાર પંડિત વિજ્ઞાનવાદી સમતાવાદી બૌદ્ધિસ્ટ મહામાનવ પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના 6 ડિસેમ્બરે 68મો મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ઓલ ઇન્ડિયા એસસી એસટી ઓબીસી માઇનોરિટી મહાસંઘ તરફથી વિનમ્ર અભિવાદન કોટી કોટી પ્રણામ કરી આદરાંજલિ આપવામાં આવી. તેમાં ઉપસ્થિત રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય કચ્છ જિલ્લા સંગઠન પ્રમુખ ખેમચંદભાઈ ઉર્ફે હમીરભાઈ સામળિયા, કચ્છ જિલ્લા પ્રમુખ રૂપાભાઈ સામળિયા, કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ મીરિયા, દક્ષકુમાર ભારમલભાઈ સામળિયા, કરશનભાઈ સામળિયા, ભારતીય કલમધારી સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયકુમાર કાગી અને દિનેશકુમાર મેરિયા અને સર્વે સમાજના કાર્યકર્તા આગેવાનો ભાઈઓ બહેનો ઉપસ્થિતિમાં બાબા સાહેબ આંબેડકરને અભિવાદન કરવામાં આવ્યું.